પૂર્ણ સમજદાર માણસ કોઈ નિખાલસ હોય નહીં. પૂર્ણ સમજદાર માણસ કોઈ નિખાલસ હોય તો દાદા તમારા માટે ખોટું પડશે, તમારા માટે ખોટું પડશે. અમે અબુદ્ધ છીએ. હા, એટલે પૂર્ણ સમજદાર થયા પછી નિખાલસ મારામાં ગુણ ઉત્પન્ન થયો, અને ત્યાર પછી ખૂબ નિખાલસ ગુણ ઉત્પન્ન થયો, પછી ખૂબ ખૂબ નિખાલસ ઉત્પન્ન થયો. પેપર વાળા જાતે ખૂબ લખ્યું, ખૂબ ખૂબ નિખાલસ છે. અજાયબી લાગે ને. અલા એક એટલે આટલું ખૂબ નિખાલસ થઈ જાય ને તો એ બહુ થઈ ગયું. બહુ ઠીક. ભોળા માણસ નિખાલસ હોય બિચારા. હું તો બુદ્ધિ ની પાર ગયેલો છું. બુદ્ધિ મારામાં રહી નથી છતાં પણ બુદ્ધિ ની પાર ગયેલો છું. બુદ્ધિ અત્યારે મારામાં નથી, છે નહીં અબુદ્ધ કેવું, પણ છતાં બુદ્ધિ ની પાર ગયેલો. તમારે બધા બુદ્ધિ બુદ્ધિનો ડખો છે દાદા બધો. આ બધો બુદ્ધિનો ડખો છે. આ ડખો છે, ડખો છે. તમે હમણાં જ કહો ને લઘુત્તમ પદે મુશ્કેલી છે. એટલે ભક્તો ને ચાર્જ છે. આ જ્ઞાન મળ્યા પછી ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય? જ્ઞાન મળ્યા પછી ડિસ્ચાર્જ. ફળ આપે નહીં, કશું નુકસાન કરે ને એમ થતું પણ કરવું જ પડે, છૂટકો ના થાય વ્યવસ્થિત. એટલે અમે એવું ના કહીએ કે આ ના કરશો એવું ના કહીએ. જો તો આ થાય તો જો ના થાય નિરાશ જાય, જો ના જાય તો નહીં. કરવાનું આટલું જ છે, આટલું જ મૂળ ગાળવાનું આટલું જ. આત્મા જાણે બધું આવી ગયું, પછી બીજું કઈ છે પછી બાકી નહીં. કશું બાકી નહીં. આ એટલું જ જાણવા માટે આ બધું આ શાસ્ત્ર લખ્યા બધા, અને બધા ધર્મો એ જ જાણવા માટે છે. જો પછી ઠેકાણું ના પડે તો પછી એનો કશો અર્થ નહીં. કાલે કપાદન ભક્તા તો વાત કેટલી બધી ક્રોધ માન માયા ઘટ્યા હતા કે ના, એ તો કઈ ઘટ્યા તો નહીં. એની શ્રદ્ધા બહુ સારી બેસી ગઈ દાદા. હા, એની શ્રદ્ધા બહુ સારી બેસી ગઈ. એ આજે જવું જોઈએ વાત છે, એની શ્રદ્ધા બહુ સારી બેસી ગઈ. માણસ તો દુનિયામાં કોઈ અજાયબી ના જોઈએ એવી જોઈએ અંદર એવું થયું, ખરેખર એવું એવું થયું. બહુ ઇન્ટેલિજન્ટ એવું. 3 કલાક વેરી ઇન્ટેલિજન્ટ નથી ભાઈ. વેરી ઇમ્પ્રેસ્ડ. કોઈ જગ્યાએ આવું તો સાંભળવાનું છે નહીં. કોઈ જગ્યાએ ધર્મ હોતું ને તમે ધર્મ જ ના. આ બધા ગુજવાડા છે છતાં એ ગુજવાડો તેના જેવો છે જેમાં દાળ ને ચોખા બી ચડતા હોય, ખીચડી ના કહેવાય. ચડતા હોય ત્યારે ના કહેવાય. હા, પણ એ ચડ્યા એ ચડશે તો જ લીધે છે. ચડી રહ્યા ખોટું નથી. દાળ ચોખા ચડતા હોય ચડી રહ્યા ગોઠવાડો છે પણ ચડી રહ્યા છે. પણ અહીંયા આવ્યો ના ગોઠવાડો ગયો ચડી ગયો. થઈ ગઈ પાણી ની વરાળ થઈ ગઈ. હે, પાણી ની વરાળ થઈ ગઈ, ખીચડી થઈ ગઈ. ગમે ત્યાં બે હો ને લોકો રસ્તો ફરી કાઢે. કઈક બોલો, કઈક પદ બોલો, કે જપ કરો, ભંગ કરો. કઈ જપ કરે કે ના રામ નામ ના કૃષ્ણ મને ગમે શહેજાદ પર ગુરુ બોલ બોલ કરે. 4 મિનિટ ચાલુ પડે અને બોલતું બંધ થઈ પડે. કાયમ નું ટાળું ના પડે. તો પછી એક પ્રશ્ન પૂછો મને કહે છે હું કૃષ્ણ ભગવાન નામ દઉં છું
એકદમ મને શાંતિ થઈ જાય પછી શાંતિ જશે શું કારણ? ત્યારે હું તને કહું કે તું કીટી કીટી બોલ તો કીટી કીટી બોલી તો શાંતિ થઈ જશે. કોઈ શાંતિ શું કહે? કારણ જાપ કહેવાય. ગમે તે શબ્દ નો તું જાપ કરીશ, કોઈ પણ શબ્દ નો તું જાપ કરીશ મિશન ઢગલે જાપ એટલે પછી જાપ પેલા મોટા માણસ નામ ગાલી દે એથી વધારે ફાયદો થાય. એ તો નાની પુરુષ કહ્યું તું ખૂટી કીટી બોલજે થઈ ગયું કલ્યાણ થઈ ગયું. એવું સહેજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ છે મંત્ર એ આત્મા સંબંધી વાત છે. મંત્ર બોલ બોલ કરે નહીં, બોલ બોલ કરે યાદ કરવો પડે. શું કરવું પડે? યાદ કરવો પડે. યાદ કરવો પડે. તે પાછું હમણાં બોલ્યા પછી પાછું 2-4 કલાક પછી યાદ આવ્યું તો આવ્યું. કાયમ રહે નહીં. એનું નામ સમરણ કહેવાય. શું કહેવાય? સમરણ. સમરણ જે ભૂલી જવાય ભૂલી જવાય એ બધું સમરણ કહેવાય. સમરણ જો જે ન ભૂલી જવાય દાદા શું? એ તમારા તમારો સમરણ કરો. સમરણ જે ભૂલી જાય એ બધું સમરણ. ભૂલી જવાય સમરણ. ભૂલી જવાય સમરણ. ન ભૂલી જવાય મોક્ષ મંત્ર કહેવાય છે. મોક્ષ મંત્ર. મોક્ષ મંત્ર. મોક્ષ કયો? એ જ કે છે એ આત્માનો જ મંત્ર છે. ન ભૂલાય. સાચી વસ્તુ હોય ભૂલાય નહીં. સત્ય વસ્તુ હોય સનાતન વસ્તુ ભૂલાય નહીં. સનાતન વસ્તુ હાથમાં આવે પછી ભૂલાય નહીં. પોતાને જોઈ ખોલી નાખો તો ખોલી નાખે. ખોલી નાખવું હોય ને શું? હા, પોતે પોતાની તેનો કઈ ઉપાય નથી. બાકી એક પછી ભૂલાય નહીં. એટલે હું શુદ્ધાત્મા થયો એ સમરણ નથી વસ્તુ. શું એ સમરણ નથી તો સ્વયં છે. એ તો તમે ઊંઘમાંથી ઉભમ કરી હમો આવે. હમો આવે ને ઊંઘમાંથી સમરણ એવું ના આવે. સમરણ સમરણ કરવું પડે. ના, એ તો 4 કલાક વચ્ચે બંધ થઈ જાય. 6 કલાક 8 કલાક યાદ આવે તો બધું કરે. શું થાય? યાદ આવે તો પછી સમરણ જો કદી કાયમ રહેતું હોય તો એને સમરણ કહેવાય નહીં. સમરણ ના કહેવાય. લોકો અમારી પદ્ધતિ જ આપે ને હા, સમરણ મંત્ર કરો. સમરણ કરો. સમરણ મંત્ર. એ પણ જ્ઞાની પુરુષે આપેલું તો નહીં તો એ શુદ્ધાત્મા બીજા બોલે તો ના લાગે. નાની પુરુષ આપેલું હોય તો વધારે પડે. હા, અને એમને બોલે તો ફાયદો થાય. કારણ કે કોઈ પણ શબ્દ બોલે નહીં. આ તો બોલવાથી બધું બંધ થઈ જાય. મશીનરી બંધ થઈ જાય. મન બંધ બધું એક બાજુ સ્થિર બેસી જવું પડે. એટલે મને શાંતિ થઈ જાય. સ્વાભાવિક થાય. તો એના લોકો આપણા લોકો જાપ કે એ જાપ પછી લોકો શું કરે કે આખો દડો કર્યા કરે. રામ 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 કરે. એ જપ યજ્ઞ કહેવાય. તો કશું ભરે નહીં પણ બંધ થયું હતું તેનો તે બસ બંધ થયું એ જપ યજ્ઞ. લાંબે ગાળે એને સારી અસર થતી હતી દાદા. કન્ટિન્યુઅસ કરતો રહે. ફાયદો એ રે કે તે વખતે કર્મો ના બંધ થાય ને. હા, કરવાનો બંધ થાય. ખોટા કર્મ ના બંધ થાય. એટલો ફાયદો રહે. એટલા ખોટો ફાયદો રહે. હા, પણ તે તો અહીં થાય નહીં. સમરણ એવું થાય નહીં ને. જપ રહે નહીં. ના, એ વાત તો બહુ ઓછા ને રહે એવા. ના, 5મા કર્મ એવો હોય ચોખ્ખો તારે કરવા દે. 5મું હોય ચોખ્ખું ને નજર થવા ના દે. તેથી લોકો કરવા તો જવું છું પણ થતું નથી. કરવા કેમ થાય? કર્મ ના અંતરાય આડે આવે. ગુજવાડો ઉભા કરી રહ્યા તો શું થાય? શુદ્ધાત્મા છું એ મેરે આવે એ સનાતન વસ્તુ. હા, એ સનાતન. પોતાની વસ્તુ
જાણવા જેવું એટલું જ હતું, પોતાની મેળે આવે. હા, એ ભૂલાઈ ગયું હતું. હવે કોઈ કહે છે કે આ સ્ત્રીઓને અમુક સ્ત્રીઓને હું શુદ્ધાત્મા થયો નથી આવતું, કોઈ નહીં, કોઈ ના યાદ આવે, કોઈ આવે પણ દાદા બોલાય નહીં એટલે એ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા સત્ય. દાદા ભૂલાય નહીં. દાદા બોલાય નહીં. મરણ ના કરવું પડે કે સાચી વસ્તુ. એની મેળ આવે, સ્વયં આવે, સ્વયં આવે. પોતાની જાત છે, એ જ જાત કાયમ ની જાત કઈ છે કે જે પોતાને ભૂલી ગયો હતો, જે પોતાને ભૂલી ગયો હતો, પોતે એ પોતાને પોતાને પછી પ્રાપ્ત થયો. તેનો ડાયો હતો નહીં કે આ ભૂલી ગયેલો. પોતાના સ્વરૂપ તો ભૂલી ગયો હતો ને. હું કોણ છું એ ખબર જ નથી. હું કોણ છું એ ખબર નથી. હા દાદા, એ બરોબર છે. જાણતો હોય તો ભૂલી જવાની વાત આવે, ન જાણતો હોય તો ભૂલી જવાની વાત ક્યાંથી આવે? એ વાત સાચી. અને જાણ્યા પછી ભૂલાય નહીં એવી વસ્તુ છે. હા, જાણ્યા પછી ક્યારે ભૂલાય? એ તો દેખીતી જ વાત છે ને કે એક વખત જાણ્યું કે આ હું છું, પછી કે ખલાસ, પછી ગયો, પછી આવી ગયું સ્થાન. શાંતિથી પૂરી થઈ જવી જોઈએ જ્ઞાની પાસે. એનો આજ્ઞા એટલા માટે આપી છે કે આ હું છું એ તમને પ્રાપ્ત થયેલું છે, વસ્તુને નુકસાન ન કરે એટલા માટે વાર મૂકેલી. શુદ્ધાત્મા જો છું નુકસાન કરે આ કઈ જોખમ નથી. જોખમ છે નું જોતા જોતા શું ભાઈ આમ ગાયો જતી ગાયો દેખાય, શુદ્ધાત્મા દેખાય, બકરા જતા બકરા દેખાય, શુદ્ધાત્મા દેખાય. એટલા શુદ્ધાત્મા દર્શન થયા ના થયા. એ પણ દાદા એ ગયા તો જાપ થઈ ગયો ને. જાપ 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 એ વસ્તુ કેવું છે, ભૌગોલિક મશીનરી છે. જાપ શાના જેવું વસ્તુ છે કે આપણે હાર્મોનિયમ હોય છે ને, તમે એક સુર ફૂલો કરીએ અને પછી ગાયન શીખીએ, બરોબર. જતી સુર ફૂલો કરતા સુર એક ચાલુ જ રહે અને પછી ગાયન શીખે. જાણતો છે એ મને ખબર નથી. હા, એક સુર હું થોડો બોલીએ તો સુર આવે ને તો સુર એ કેમ પેલું આમ ખેંચે તે બોલવું પડે. ખેંચે નીચેનું ખેંચે તે હાર્મોનિયમ. શીખતો હોય ત્યારે ગોળું દેખાય બધું, તે લોકો બધા કંટાળે છે. હા, એટલે એક પેલો સુર બોલ્યા જ કરે, ભોંગળા મશીન મૂળ વાંચે પેલો પછાત આપો.